महाराज परीक्षित गंगा के किनारे जाकर बैठ गए और कई सारे ऋषि मुनि वहाँ पर आकर उस सभा में बैठे हैं। सब लोग प्रतीक्षा कर रहे हैं कि कैसे किस तरह से राजा का अब मोक्ष होगा। 7 दिन का ही समय है केवल राजा के पास। कौन आएगा, कौन कृपा करेगा? क्योंकि हम सब लोगों ने हमारे गुरुदेव पूज्य भाई श्री केसरी मुख से श्रवण किया हुआ है कि देवर्षि नारद जाते हैं कई ऋषियों की कुटिया को जाकर उनके किवाड़ खुलवा कर उनसे पूछते हैं कि कृपा करेंगे, तो कहते हैं कि राजा का त्याग हमारे त्याग से बड़ा है, वो तो अनशन लेकर बैठ गया है। हम तो अभी भी कुछ फल खा रहे हैं, कुछ पेड़ के पत्तों को खाकर साधना कर रहे हैं, लेकिन राजा ने तो आमरण उपवास का व्रत ले लिया है। और तभी वहाँ पर तत्राभवत भगवान व्यासपुत्रः, श्री सुखदेव जी महाराज का आगमन होता है। और यही विषय लेकर राजकोट से आगमन हुआ है पूज्य कन्हैयालाल जी भट्ट का। तो मैं उनसे प्रार्थना करता हूँ कि आप आइए और इस विषय पर प्रकाश डालिए और हम सभी को कुछ प्रसाद आप की ओर से प्राप्त हो। पूज्य कन्हैयालाल जी भट्ट। नमो नलिन नेत्राय वेणुवाद्य विनोदिने राधा प्रेम सुधापान सालिने वनमालिने राधा भक्ति हरिर्ज्ञानम ताभ्यं याच समन्विता तां श्रीमद्भागवतीं गाथां वन्दे युगल रूपिणीं वन्दे युगल रूपिणीं। श्री द्वारिकाधीश की जय, संत श्री सुदाम देव जी महाराज की जय। અહીંયા અત્ર તત્ર સર્વત્ર વિલસી રહેલી શ્રી કૃષ્ણ વાંગમય સ્વરૂપ અને શ્રીઅંગમય સ્વરૂપ ભગવાન ભાગવતજીની પાવની સુહાવની મનભાવની ચેતનાને મારા સતકોટી પ્રણામ। હરિમંદિરના સકલ સ્વરૂપોને શ્રદ્ધેય વંદના કરું છું અને કથાકારોના અનુસરણનું આદર્શ, અનુકરણનું આદર્શ એવા વિશ્વવંદ્ય વિદ્યાવારિધિ સેવા કથા રસમહોના સાધ્યંત સેવી ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીના ચરણમાં મારા સતકોટી પ્રણામ છે। આપે કંઠી નથી આપી પણ કંઠ જરૂર આપ્યો છે, ગાથા કર્યા છે, તો ભાઈશ્રીના ચરણમાં પ્રણામ। ઉપસ્થિત સર્વે વિદવતજનો, આચાર્ય ગુરુજનો, એક વાત કહેવાની ઈચ્છા થાય કે નદી વહેતી હોય તો એનો પ્રવાહ બહુ સુંદર જ લાગે, પરંતુ એ નદીનો પ્રવાહ ક્યાંય ધોધ બને તો એ નદીનું ઐશ્વર્ય છે। સૂર્ય ભગવાનના સ્વર્ણિમ કિરણો જગતને પ્રકાશિત કરતા હોય તો બહુ જ સુંદર રળિયામણા જ લાગે, કિંતુ એ કિરણોની વચ્ચે ક્યારેક ચોમાસામાં મેઘાડંબર વચ્ચે જો મેઘધનુષ્ય ઇન્દ્રધનુષ્ય ખેંચાય તો એ પ્રકાશનું ઐશ્વર્ય છે। એમ કોઈ વિદ્યાતીર્થમાં આટલા સારા વિદ્વાનો ભેગા થઈ જાય એ અસ્તિત્વનું ઐશ્વર્ય છે, આ ધરાતલનું, આ ભૂમિનું ઐશ્વર્ય છે કે આવા વિશદ વિદ્વાનો, જ્ઞાન માર્ગીઓ બધા એક સાથે એ તો ભાઈના ચરણમાં જ ભેગા થઈ શકે। બહુ આનંદનો અવસર છે। હું કંઈ પણ કહું એ પહેલાં મારી નિજ પ્રસન્નતા પ્રગટ કરું કે કથાકારિત્વના ક્ષેત્રમાં સ્વાભાવિક અનેક યશકલગીઓ આપણને મળી હોય, પરંતુ આજની ચરમ અને પરમ શ્રેષ્ઠ ઘડી એ છે કે સાંદીપનીના 18મા
વાર્ષિક પાટોત્સવમાં આ શરીરને નિમંત્રિત કરવામાં આવ્યું. આ મારા જીવનનું સૌથી યશસ્વી સુભગ ક્ષણ છે અને જેના માટે આ સમિતિ અને ચયન કરનાર સૌનો હું આભારી છું. આદરણીય મનીષી વિદ્વાન અને મારા આત્મીય શ્યામભાઈ, મને એક વાત યાદ આવતી હતી કે આપણે ત્યાં 100 મીટર દોડ, વિઘ્ન દોડ, એમાં એક મેરેથોન દોડ હોય છે. એક જણો દંડ લઈને દોડે ને બીજાને આપે. એમ સરસ એમને પરીક્ષિત રાજાના જન્મથી લઈ અને તત્રા ભવદ સુધી સુંદર વર્ણન કરીને એ પાછો દંડ મને આપ્યો કે હવે તમે દોડો. એ મને બહુ આનંદનો વિષય લાગ્યો. કેવી સરસ આ એક પણ આપણી સાધ્યંત પરંપરા છે. પરીક્ષિત રાજાએ કલી નિગ્રહ કર્યો ને ભગવાન કૃષ્ણએ કાલી નિગ્રહ કર્યો. બેમાં સામ્ય ઘણું લાગે, કારણ કે ઓલો સતમુખી હતો ને કલી અનેકમુખી છે. બે જરીલા જ છે, બે વિષયથી જ ભરેલા છે. અને બેમાંથી એકેયને ન તો કલીને સુખદેવે પરીક્ષિત રાજાએ માર્યો, કેવલ બાંધ્યો, અને ભગવાન કૃષ્ણએ પણ કાલીને માર્યો ને એને બાંધ્યો, કારણ કે બે ઇન્દ્રિયાધ્યાસ છે. બેમાં એક સામ્ય છે. અને આપ જ્યારે વર્ણન કરતા હતા ત્યારે એક વિચાર મને એ પણ સરસ અભિવ્યક્ત કરવાની ઈચ્છા થઈ કે પરીક્ષિત રાજાએ ભગવાન સુખદેવજી મહારાજને અનગિનત ઉપમાઓ આપી છે, ખૂબ ઉપમાઓ આપી છે. પણ અભ્યાસુ આચાર્યોનું એક મત છે કે પરીક્ષિત રાજાની સુખદેવજીને પહેલી અને છેલ્લી ઉપમા એક જ છે, બ્રહ્મન. જે પહેલી ઉપમા આપી, સુખદેવજી પધાર્યા અને શરૂઆત કરી, અહો અધ્ય વયમ બ્રહ્મન સતસેવ્યા ક્ષત્ર બંધવ. બ્રહ્મન કહીને સંબોધ્યા છે. અને એ જ પરીક્ષિત રાજા જ્યારે મુખરમાંથી મૌન થયા, પ્રશ્નકર્તામાંથી સમાધિસ્થ થયા, ત્યારે મરવાની રજા માંગતા બોલ્યા, અનુજાની માં બ્રહ્મન. એ બ્રહ્મન, મને મારા પ્રાણ પાછા આપો ને, નહીતર તક્ષક દંશ મારશે તો આમાંથી જશે શું? આમાંથી વિદાય તો થશે, કારણ કે મારા પ્રાણ તો તમે હારી લીધા છે. પેલાય બ્રહ્મન કયા. કદાચ એવું હશે, પહેલી વખત બ્રહ્મન કહેતી વખતે આપ બ્રહ્મને જાણનારા, આપ બ્રહ્મના વાચસ્પતિ વિદ્વા અથવા તો એના વ્યાખ્યાતા, એના જ્ઞાતા હશો. પણ જ્યારે છેલ્લી વાર બોલ્યા ત્યારે તો એવું લાગતું હશે, આપ જ બ્રહ્મ છો, આપ સ્વયં બ્રહ્મ છો. માટે અનુજાની માં બ્રહ્મન વાચમ યચ્છામ્ય અધોક્ષ છે. તો એવા પરીક્ષિત રાજાની સુંદર દેદીપ્ય કથાનું દર્શન કરાવી. અને મને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મને એક વિચાર આવતો હતો કે વિષય તો વક્તાના આશયને અભિવ્યક્ત કરવાનો એક માધ્યમ છે. તો હું કયો ભાગવતજીના શ્લોકોનો આશ્રય કરું, ચરણાશ્રય કરું? ત્યારે એવો વિચાર આવ્યો કે એક સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની સભામાં પધાર્યા તો પ્રથમ સ્કંદમાં જે શ્રાપિત પરીક્ષિત છે, 12મા સ્કંદમાં તો એને પ્રભુ સમર્પિત કરી દીધો. બ્રહ્માંડના દરેક જીવોને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરી દીધો. તો એવા એક સુખદેવજીના આગમનથી જો આ ભૂમિકા રચાઈ હોય તો સાંદીપનીમાં તો કેટલાય સુખદેવજીઓ પ્રગટ થયેલા છે અને થાય છે, થઈ રહ્યા છે. તો એ સમયે તો આ જ એક શ્લોકનો આશ્રય કરવો એ મને યોગ્ય લાગ્યો. તો પૂજ્ય ભાઈના આદેશને લઈને આવો એ શ્લોકમાં મંગલ પ્રવેશ કરતા. તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રો યદચ્છયાગામટમાનપેક્ષો અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલેર અવધૂત વેશઃ તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રો. આમ જુઓ તો ભવદથી લઈ અને વ્યાસપુત્રો, યદચ્છયા ગામટમાન, અલક્ષલિંગો, વૃતશ્ચ બાલેર, નિજલા, આ બધા જ સદગુણને ગણીએ અવધૂત વેશ સુધી તો 9 વિધાઓ, 9 સદગુણો સુતજીએ સૌનકજી પાસે અલગ તારવીને બતાવ્યા છે. આને નવધા ભક્તિ કહો, હમણાં શાસ્ત્રીજી કહેતા હતા એમ પાપની મુક્તિ થવાના 9 સાધન, જે કંઈ કહો, પણ અમારા કથાકારો માટે તો આ 9 નિધિ છે, 9 નિધિ છે. આ 9 સદગુણોનું સુંદર દર્શન છે કે ભગવાન વ્યાસજી પધાર્યા ત્યારે કેવલ એની પ્રશંસા, વ્યાસપીઠ વખાણ વંદે ખરી પણ વખાણ ન કરે, વ્યાસપીઠ કોઈની સરાહના કરે પણ એના વખાણમાં
એની ચાપલુસી ન કરી શકે. હા, તો એટલા માટે કેવળ વખાણ માટેના શ્લોક નથી, પણ વક્તાના માટેના સુંદર નવનિધિ બતાવ્યા છે. તો એની અંદર તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો. ભવદ શબ્દથી શરૂઆત કરી છે, એનો સીધો ને સાદો અર્થ છે કે ભગવાનનું પણ પ્રાગટ્ય થાય છે અને ભગવદ કથાનું પણ પ્રાગટ્ય જ થાય છે. એ જન્મતી નથી, એ પ્રાગટ્ય છે. પ્રસ્તુતિકરણ એ પ્રાગટ્ય છે, એ જન્મતી નથી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા એ રામજી તો છે, પણ કરુણ સરણી દીન ભરણી કથા પણ ભય પ્રગટ એ પણ પ્રગટે જ છે. એનું પણ પ્રાગટ્યકરણ થાય છે. જન્મ લૌકિક છે અને પ્રાગટ્ય પારલૌકિક છે. જન્મ થવામાં કર્મ કારણભૂત છે. પૂર્વના કર્મોને કારણે આપણો જન્મ છે. અને પ્રાગટ્ય પ્રેમવશ છે. પ્રેમત પ્રગટ હોહી મેં જાના. એની અંદર કોઈ જન્મ કોઈ કર્મનું કારણ હોતું જ નથી. એ કેવલ પ્રેમવશ થાય છે. એટલા માટે પ્રેમતે પ્રગટ હોહી મેં જાના. બીજું, જન્મ નાશવંત છે અને પ્રાગટ્ય શાશ્વત છે. જન્મ એનો થાય જેનું મૃત્યુ નિશ્ચિત છે કે આ સમયે આ કાળમાં આ કારણથી એનું મૃત્યુ થશે. જન્મ અને મૃત્યુ બેયથી જે પર છે એનું જ પ્રાગટ્ય થાય છે. એટલા માટે પ્રાગટ્ય શાશ્વત છે, જન્મ નાશવંત છે. બીજું, જન્મ પરેચ્છાકૃત છે અને પ્રાગટ્ય સ્વેચ્છાકૃત છે. સ્વસુખમુ પગતે ક્વચિદ વિહરતું નિજ ઈચ્છા નિર્મિત તરું. તો પ્રાગટ્ય સ્વેચ્છાએ પોતાની મરજીથી થાય છે. એમ કથાકારનો જન્મ કહી શકાય. કથાકારની બર્થ ડેટ હોય છે, હું મારી જન્મ તારીખ કહી શકું, પણ મારામાં કથા આવીને ક્યારે પ્રગટી ગઈ એનો કોઈ તારીખ, એનો કોઈ સમય હોતો જ નથી. કારણ કે તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્ર, એનું પ્રાગટ્ય થાય છે, એ આપોઆપ પ્રગટી જાય છે. આમ લગભગ કથાકારોને એક અનુભવ આપણને થયો હોય કે ઘણીવાર શ્રોતાઓ આવીને એવું કહે કે આજથી 10 વર્ષ પહેલાં તમને અમે સાંભળ્યા હતા ને, ત્યારે જે તમે બોલ્યા હતા ને યાદ જરાક લેજો ને. એ પાછું વાત જરાક તમે 10 વર્ષ પહેલાં નહીં પેલું ભજન બોલ્યા હતા, અથવા તો આજે જરાક લેજો ને. ત્યારે આપણે બોલીએ તો નહીં, પણ મનમાં હસીએ કે એ બોલવા વાળો વયો ગયો. એ સમયે 10 વર્ષ પહેલાં જે કંઈ આ હૃદયમાંથી સ્ફુરિત થયું એ કંઈ ખબર નથી. હવે તમે પાછું કહો તો એ ઓતાર આવ્યો તો એ આવ્યો તો, હવે એ ઓતાર પાછો આવે કે ના આવે ખબર નહીં, એ આવ્યો તો વયો ગયો. કારણ કે તત્રા ભવદ. એક પુસ્તકમાં મેં એ વાત વાંચી, મને ગમી કે જોધપુરના નરેશ જતા હતા 4 ઘોડાવાળી એની ગાડી રથમાં. અચાનક સારથીએ આમ લગામ ખેંચી, જોરદાર બ્રેક મારી. એટલે રાજા હલબલી ગયા. કેમ થયું? સારથીને પૂછ્યું કે માર્ગમાં એક શરાબી નશામાં ધૂત થઈને ઊભો છે, એટલે મારે એને બચાવવા લગામ ખેંચવી પડી. રાજાને ગુસ્સો આવ્યો, નીચે ઉતર્યા. પેલો શરાબી એકદમ શરાબમાં ધૂત હતો. જેવા રાજા એના રથમાંથી નીચે ઉતર્યા તો પેલા શરાબીએ રાજાને પૂછ્યું કે એલા એ આ તારો આ રથ વેચવો છે? કેટલામાં વેચવો છે? બોલ, મારે લેવો છે. જોધપુર નરેશ વિચારે કે આ કઈ જાતનો મણ. હા હા બોલ બોલ, શું કિંમત છે? તું આજ બોલી દે, મારે આ લેવો છે, મને આ ગાડી ગમી ગઈ છે. જોધપુર નરેશ વિચાર્યું કે આ નશામાં છે ને કંઈ ન કહેવાય. સૈનિકોને કહ્યું આને પકડીને જેલમાં નાખી દો. એને પૂર્યો જેલમાં. બીજે દિવસે જ્યારે બધા એનો ન્યાય કરવા બેઠા એટલે પછી પેલાને પકડીને લાવ્યા. હવે એનો નશો ઉતરી ગયેલો, એટલે હાવ નિમાણો થઈને દરબારમાં ઊભો છે. એટલે હવે રાજાએ મસ્કરી શરૂ કરી કે હવે તું બોલ, તારે કેટલા દેવા છે? કાલ તું કહેતો હતો ને કે કેટલા લેવા છે, હાલ હવે તું બોલ, તારે કેટલા લેવા? બધા હસવા લાગ્યા. પેલો કાંઈ નથી બોલતો, આમ નીચું જોઈને બેઠો છે. 2-3 વાર રાજાએ કહ્યું બોલ બોલ, તારે કેટલા દેવા છે? ત્યારે પેલો ધીરેથી બોલ્યો કે રાતે કેવું તું ને, લેવા વાળો તો વયો ગયો. તારે રાતે કેવું તું ને, જે લેવા વાળો મારામાં આવ્યો હતો એ તો વયો ગયો. એમ જ્યારે કોઈ આપણને કહે કે 10 વર્ષ પહેલા તમે કંઈ બોલ્યા હતા, ભાઈ એ કહેવા વાળો વયો ગયો. કારણ કે એ તો તત્રા ભવદ ભગવાન વ્યાસ. એ કથાનો ઉદ્ભવ થાય છે, એનું પ્રાગટ્ય થાય છે, એનો જન્મ નથી થતો. એક એ ગુણ જોવા મળ્યો. બીજું બહુ સરસ બીજો શબ્દ લગાડ્યો, ભગવાન વ્યાસપુત્ર. વ્યાસ એટલે વિસ્તાર, એ તો ગાણિતિક અર્થ છે. વ્યાસ એટલે વિસ્તરણ, એ તો ગણિતની ભાષાનો ઉત્તર છે. પણ વ્યાસ એટલે જીવ માત્રનું ઉદ્ધરણ, એ તો શાસ્ત્રીય અર્થ છે. સજ્જનો, કેવળ વિસ્તાર કરવો એ જ વ્યાસ, એ તો સ્વાભાવિક એક ગાણિતિક અર્થ છે. પણ જીવ માત્રના ઉદ્ધરણમાં વ્યાસ ક્યાંય ને ક્યાંય સમાયેલા છે. આ સૌથી શ્રેષ્ઠ શાસ્ત્રીય એનો અર્થ છે.
વ્યાસ ન હોત તો દુનિયામાં આપણી હિન્દુ સંસ્કૃતિનો કોઈ ક્લાસ પણ ન હોત. વ્યાસ એ આપણી સંસ્કૃતિનો વિશ્વાસ છે. દુનિયામાં સાંભળ્યું છે કે 4000થી વધારે સંસ્કૃતિઓ ચાલી રહી છે, પણ દરેક સંસ્કૃતિના વિકાસમાં ક્યાંય ને ક્યાંય વ્યાસ પડ્યા છે. ક્યાંય ને ક્યાંય વ્યાસ તો છે ને છે જ. પછી એ લોકો જડતાથી સ્વીકાર ન કરે એને મુબારક, પણ દુનિયાની દરેક સંસ્કૃતિમાં વ્યાસકૃતિઓ, વ્યાસશાસ્ત્ર છે ને છે જ. આ એક પ્રમાણભૂત હકીકત છે. તો એવા ભગવાન વ્યાસજીના એ પુત્ર છે. અમારે ડોંગરે બાપજી બહુ સરસ કહેતા કે વ્યાસપીઠ એ સૌથી મોટી અભ્યાસપીઠ છે. દુનિયામાં સૌથી આપણું ઘડતર થતું હોય તો વ્યાસપીઠ દ્વારા થાય છે. જે વસ્તુ વ્યાસપીઠથી શીખવા મળે ક્યાંથી મળશે? વ્યાસપીઠ એ અભ્યાસપીઠ છે. અને અત્યારે વર્તમાન કાળમાં તો વ્યાસપીઠ એ સૌથી મોટી વિશ્વાસપીઠ છે. બીજી એકેય પીઠમાં વિશ્વાસ હોય કે ન હોય, પણ વ્યાસપીઠમાં સમાજને કેટલો મોટો વિશ્વાસ. વ્યાસજીના શાસ્ત્રો વિશે ઘણું બધું કહેવાય, પણ એવું લાગે છે કે જ્યારે સમાજમાં કોઈ બંધારણ નહોતું, સમાજમાં કોઈ કાયદા કલમ આઈપીસી આવું કંઈ હતું નહીં, ત્યારે સમાજની અંદર અદ્રષ્ટ બંધારણ વ્યાસજીના શાસ્ત્રો હતા, વ્યાસજીના ગ્રંથો હતા. આપણું બંધારણ તો 1950 26 જાન્યુઆરીમાં કંઈક 22 ખંડમાં 480 આર્ટિકલ ને 1860 આઈપીસી આવું સાંભળ્યું છે, સાચું ખોટું રામચાણ, પણ એમાં આ રચાણ. તો આઈપીસી એટલા બધા કાયદાઓ રચાણા, પણ મજાની વાત એ છે કે કાયદાનું પાલન કરાવવા માટે થઈ અને કોઈને કોર્ટના પાંજરામાં ઊભો રાખવામાં આવે ત્યારે એ કાયદાનું ઉલ્લંઘન ન કરે એટલા માટે એને સોગંદ ખાવા માટે તો વ્યાસજીના રચેલા શાસ્ત્રો ઉપર જ હાથ મુકાવવામાં આવે છે. શાસ્ત્રો ઉપર જ હાથ મુકાવવામાં આવે છે, કારણ કે બધાને ખબર છે કે આ કાયદાની કલમનું ઉલ્લંઘન કરી શકશે, પણ શાસ્ત્રના સૂત્રોનું અને શ્લોકોનું ઉલ્લંઘન નહીં જ કરે. આ વ્યાસજીના રચેલા શાસ્ત્રની વ્યાસજીની વિશ્વાસ ભાવના છે. વ્યાસપીઠ એ વિશ્વાસપીઠ છે, એનું સૌથી મોટું પ્રમાણ છે. તો વ્યાસજીની વ્યાસપીઠ એ અભ્યાસપીઠ પણ છે, વિશ્વાસપીઠ પણ છે, અને વ્યાસજીની વ્યાસપીઠ એ વિશ્રામપીઠ પણ છે. વિશ્વને વિશ્રામ જો ક્યાંય મળ્યો હોય, આરામ ગમે ત્યાં મળ્યો હશે, વિરામ મળ્યો હશે, પણ વિશ્રામ તો કેવલ ને કેવલ વ્યાસપીઠે જ આપ્યો છે. કારણ કે થાકી જાય તો શરીરને આરામની જરૂર છે, મનને વિરામની જરૂર છે, પરંતુ આ વર્ષોથી યુગોથી ભટકતા આત્માને વિશ્રામની જરૂર છે. તો કેવલ પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી. તો વ્યાસપીઠનો કેટલો સુંદર મહિમા છે. હું કહેવા એ માંગતો હતો, વ્યાસપુત્રો શબ્દ સુધજીએ બહુ ગણતરીપૂર્વક લગાડ્યો છે. વ્યાસજીએ શાસ્ત્ર ભાગવતજીને રચ્યું, જાણીતી વાત છે, એમને રચ્યું, રચન કર્યું, પણ સાચવી રાખ્યું, કોઈને આપ્યું નહીં. સુખદેવજીની પ્રતીક્ષા કરી, સુખદેવજીની રાહ જોઈ છે કે કોઈને આપ્યું નહીં. સ્વાભાવિક છે, વ્યાસજીના શિષ્યો કેવા સમર્થ હતા. સુમંતુ, પૈલ, જૈમિની, અથર્વ, સૂત, આવા બધા મહાપુરુષ જેમના શિષ્યો છે, તો આ બધા જ યોગ્ય છે. છતાંય વ્યાસજીએ શ્રીમદ ભાગવતને રચ્યું ખરું, પણ સાચવી રાખ્યું, કોઈને ના આપ્યું. કારણ વ્યાસજીને એવા શિષ્યની, એવા વિદ્યાર્થીની જરૂર હતી કે મારા ભાગવતને કંઠસ્થ ન કરે, જીવનસ્થ કરે. વ્યાસજીને એવા શિષ્યની જરૂર હતી કે જે ભાગવતને ભણે જ નહીં, જાણે જ નહીં, જીવનમાં માણે, અનુભૂત કરે. મારે એવો વિદ્યાર્થી, મારે એવો શિષ્ય જોઈએ છે. એટલે એને પ્રતીક્ષા કરી કે આવે પછી જ આ આપું. અને જ્યાં સુધી ના આવ્યા ત્યાં સુધી એને અકબંધ સાચવી રાખ્યો. ખબર છે કે એને અધિકારી તો એ જ છે. એ વ્યાસજી મહારાજનો ભાવ રહ્યો એને, એટલે એમને પ્રતીક્ષા કરી છે. તો એવા વ્યાસજી મહારાજની પ્રતીક્ષાનો જે કંઈ અંત હતો એ સુખદેવજી મહારાજના આગમન પછી જ આ ભાગવત ગેહે ગેહે જને જને એમને પીરસાયું છે. અને એક મજાનો શબ્દ તો મને એ લાગ્યો કે તત્રા ભવદ ભગવાન વ્યાસ, ભગવાન શબ્દ લગાડ્યો. જાણીતી વાત છે, પૂજ્ય ભાઈશ્રી પણ, ગુરુદેવ પણ અનેક વાર કહે છે કે ભાગવતમાં જે વક્તાઓ છે ભગવત રૂપ છે. ભગવાન નારાયણ શેષની સૈયા ઉપર ચતુશ્લોકી ભાગવત બોલ્યા તો એ પણ ભગવાન, એમને બ્રહ્માને કહ્યું તો એ પણ ભગવાન, બ્રહ્માએ નારદજીને કહ્યું તો એ પણ ભગવાન, અને નારદજીએ વ્યાસજીને કહ્યું તો એ પણ ભગવાન, અને સુખદેવજી મહારાજ પાસે આવ્યું તો એ પણ ભગવાન. આ સમયે આ ભૂમિ જેમની કર્મભૂમિ રહી, અને પૂજ્ય ભાઈશ્રી જેમની ખૂબ ચાહના રાખતા હતા એવા મારા પૂજ્ય પિતાજી
જે આ પોરબંદર જેમની કર્મભૂમિ, એમની એક રચના, એમની એક એ ભક્ત કવિ હતા ને, એટલે એક એમની આખ્યાન પદ્ધતિની એક રચના ગાવાની લાલચ નથી રોકી શકતો કે તત્રા ભવદ ભગવાન વ્યાસ, એ ગાનાર ભગવાન છે. તો પિતાજી એક સુંદર કીર્તન ગાતા, ભક્તોના ભાગ્યમાં હો અમૃતના પાન છે, ભક્તોના ભાગ્યમાં હો અમૃતના પાન છે, અને કથા સંભળાવનાર હો ઈ પોતે ભગવાન છે. ભક્તોના ભાગ્યમાં હો અમૃતના પાન છે. જીવનના પંથમાં ભૂલા પડનારને માયા મમતામાં ખૂંચી જનારને માર્ગ બતાવનાર હો ઈ પોતે ભગવાન છે. કથા સંભળાવનાર હો ઈ પોતે ભગવાન છે. એમની એક દેશી કીર્તનમાં એ કેવો સુંદર ભાવ કયો છે કે એ સમયે એ ભગવાન છે. આગળ તો બહુ સરસ બોલ્યા, કામ ક્રોધ દૂર કરી કાયાને શુદ્ધ કરી, કામ ક્રોધ દૂર કરી કાયાને શુદ્ધ કરી, સમરણ સત્સંગના સાચે સાચા મૂલ કરી, ભક્તિ રસ પાનાર હો ઈ પોતે ભગવાન છે, અને કથા સંભળાવનાર હો પોતે ભગવાન છે. કીર્તન તો લાંબુ પણ છેલ્લું એ નામાચરણની એક પંક્તિ બડી સુંદર, દુનિયામાં દુઃખ છે ને સમરણમાં સુખ છે, આ દુનિયામાં દુઃખ છે ને સમરણમાં સુખ છે, આરે સંસાર મારા રામજીનું રૂપ છે, આરે સંસાર મારા રામજીનું રૂપ છે, આવું શંકર સમજાવનાર હો પોતે ભગવાન છે. ભક્તોના ભાગ્યમાં હો અમૃતના પાન છે, અને કથા સંભળાવનાર હો પોતે ભગવાન છે. તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો. કથાની પરંપરામાં જે કોઈ આવ્યા છે બધા જ ભગવદ રૂપ છે, તો કમસે કમ કથા પણ ભવદ છે, અને ભવદ કથા જેના માં પ્રગટે એ પણ એ સમય પૂરતો તો ભગવદ સ્વરૂપ છે. એટલા માટે તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો. વ્યાસપીઠના 4 પાયા છે. એમાં પહેલો વિનમ્રતા, બીજું વૈષ્ણવિતા, ત્રીજો વિપ્રતા. વિપ્રતાનો અર્થ કેવલ જ્ઞાતિ સૂચક નથી, પવિત્રતા. વિપ્રતા એટલે પવિત્રતા. જેનામાં વિનમ્રતા છે, જેનામાં વૈષ્ણવિતા છે, જેનામાં પવિત્રતા છે, અને ચોથો પાયો છે વિદવત્તા. વિદવત્તા તો ચોથો પાયો છે. આ 4 વ્યાસપીઠના સુંદર પાયા છે, આવું ભગવદી મહાપુરુષો કહે છે. એટલા માટે બીજો ગુણ બતાવ્યો, ભગવાન વ્યાસપુત્રો. તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો યદચ્છયા ગામટ માનપેક્ષા. પોતાની મરજીથી આવ્યા છે. ઓમે નિયમ છે, આમંત્રણથી આવે એ અવધૂત જ નહીં. તેડાવો અને બોલાવા જાઓ અને આવી જાય એ મહેમાન ખરા, પણ અવધૂત નહીં. તમે વ્યવસ્થા કરો, ગોઠવણ કરો અને આવે એ ગેસ્ટ કહી શકાય, મહેમાન કહી શકાય. પણ ભગવાનના લાડીલા જે છે તો પોતાની મરજીથી જ જ્યારે જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે આવી જાય છે, પોતાની મરજીથી. ભરતલાલજી મહારાજને લાગ્યું કે આ અધિકારી છે, તો ખંભા ઉપર જેની પાલખી ઉપાડી છે એને કથા કહેવા લાગ્યા. જે ગાળ આપે છે એને જ્ઞાન આપે છે, કારણ કે યદચ્છયા એની મરજી થઈ કે આ અધિકારી છે, પેલો ગાળ આપે છે અને ભરતજી એને જ્ઞાન આપે છે. યદચ્છયા ગામટમાન અપેક્ષા. નહીતર આ સંસારમાં લોકો માન આપે એને જ કદાચ માન આપે, પરંતુ મહારાજના જીવનમાં કેવો સુંદર ભાવ છે. તો જ્યાં એની મરજી થાય, જ્યાં પોતાની ઈચ્છા થાય, એ જ પ્રવાહિતાને ત્યાં પ્રવાહિત કરતા હોય છે. તો પોતાની મરજીથી સુખદેવજી મહારાજ આવ્યા. તો ડુંગરે બાપજીને આજે બહુ સરસ યાદી કરી આપે, આજે એમનો પ્રાગટ્ય દિન. તો બાપજીના જીવનનું પ્રસિદ્ધ સૂત્ર જે તમે મેં બહુ ખૂબ સાંભળ્યું છે કે કથા જગતને રાજી કરવા માટે નથી,
જગતના નાથને રાજી કરવા માટે છે. કારણ કે આ કથા મનોરંજન નથી, મનમંજન કથા છે. માટે હરિરાજી થાય એવા પ્રયાસથી કથા ગાવી. કદાચ આવો સદગુણ કહેવા માટે પણ થઈને અહીંયા સુતજીએ ત્રીજો શબ્દ બતાવ્યો, યદચ્છયા, આપણી મરજીથી જ કથા ગાવી, સ્વ ઈચ્છાથી, જે ભાવથી ભગવાન રાજી થાય એ ભાવથી કથા ગાવી. એટલે યદચ્છયા. અને ચોથો મજાનો શબ્દ છે કે જે કથાકારને થવું હોય કે ન થવું હોય પણ થવું જ પડે ને છે ગામટમાન. ગામડે ગામડે કથા ગાવા માટે જવું જ પડે ગામટમાં. મને એક વક્તા સરસ કહેતા હતા કે ગોપી માતાઓએ અમને આશીર્વાદ આપ્યા, ભુવિ ગૃહણંતિ તે ભૂરિદા જના, બરાબર, પણ એક શબ્દ સાયલન્ટ રાખ્યો છે એમને. એ બોલ્યા નથી પણ મનમાં બોલ્યા હશે કે તમે ભૂરિદાજન ખરા, ભૂરિદાજન તો ખરા પણ ભ્રમણશીલ ભૂરિદાજન છો. તમે ભૂરિદાજન ખરા પણ ભ્રમણશીલ, એટલે તમે ફરિયાદ કરો. આપણી કહેવત છે કથાકારની 4 વસ્તુ સ્થિર હોય જ નહીં, એક પથારી, બીજી પાણી, બીજું પાણી, એક પથારી, બીજું પાણી, અન્ન અને આવાસ, આ 4 બદલ્યા જ કરે. એ વક્તા ચરે વેતી ચરે, એ ફરિયાદ કરે છે. એક ગામડામાં કથા કરતો હતો ને 2-4 વિદ્વાન મિત્રો પધાર્યા. તો આપણે ત્યાં સ્વાભાવિક છે કોઈ પણ વિદ્વજન આવે એટલે મહાભાગા કહીને આપણે મહાભાગા કહેતો હતો. તે ગામડાના બાપાએ પૂછ્યું, આ તમે બધા એકબીજાને મહાભાગા કેમ કેમ? કીધું અમે બધા ભાગાભાગી બહુ કરીએ ને, એક જગ્યાએ સ્થિર રહીને બેસી ન શકીએ, વર્ષમાં માંડ 1-2 વખતે મળવાનું થાય, એટલે આ ભાગાભાગી બહુ, એટલે એની ભાષામાં એને સમજાવવા પડ્યા. તો સાચું તમે બધા મહાભાગા જે વાત કરો. એટલે એને એની ભાષામાં એ બન્યું છે એવું કે એને કહ્યું છે. એટલે આપણે એક વક્તા તો સરસ કહેતા હતા કે આપણે પૂજ્ય ચરણને મનીષ આ બધા જે ઉપમા તો આપે છે, પણ સાચી ઉપમા તો એ આપવી પડે કે પાદ પદ્મી, પગે પદમવાળા, હાઈવેના હેવાયા. મને કે આ યથાર્થ ઉપા છે, કારણ કે તમે કંઈ સ્થિર થઈને બેસી શકતા જ નથી, ભ્રમણશીલ ભૂરિદાજન છો. એ વિનોદમાં બોલ્યા. પણ ગામટમાન ફરતા રહીએ, ગામડે ગામડે, હા, અબુદ્ધથી પ્રબુદ્ધ સુધી બધી જગ્યાએ ભાગવત એની ભાષામાં ગાતા રહીએ. એટલા માટે આ મજાનો સદગુણ બતાવ્યો, ગામટમાન પેક્ષા. અને પછી મજાનો સદગુણ છે અને છે અનપેક્ષા. 7 લક્ષણમાં પણ છેલ્લું છે ધીરો, દ્રષ્ટાંત કુશલો, ધીરો, અતિ નિષ્પૃહ, અતિ નિસ્પૃહ્યતા. નિસ્પૃહ્યતા એ જ નિરંજનપણું છે. નિસ્પૃહ્યતા, અપેક્ષા છે ને એ પિંજરું છે, અપેક્ષા એ પિંજરું છે, અને નિરપેક્ષતા, અનપેક્ષતા એ મુક્ત આકાશ છે. વક્તા પાંજરાનો પોપટ નથી, એક તો મુક્ત ગગનનો વિહારી છે, એટલે અનપેક્ષ છે. સુખદેવજી નિર્વસ્ત્ર દિગંબર અવસ્થામાં સભામાં આવ્યા એની વિશેષતા નથી. સુખદેવજી નિર્વસ્ત્ર દિગંબર અવસ્થામાં આ પરીક્ષિત સભામાં આવ્યા એ એમની વિશેષતા નથી, પણ જેવા આવ્યા હતા એવા જ પાછા ગયા એ એમની વિશેષતા છે. આ અનપેક્ષતા. કોઈ સામાન્ય સન્માનની પણ એમને અપેક્ષા નહોતી રાખી, સામાન્ય સન્માનની પણ નિરપેક્ષ, જેવા આવ્યા હતા એવા જ, કારણ કે અનપેક્ષ છે અને કોઈથી કોઈ જાતની અપેક્ષા છે જ નહીં. અને શા માટે હોઈ શકે? પૂજ્યપાદ કૃષ્ણશંકર દાદા બહુ સુંદર કહેતા કે ગ્રંથના આશ્રિત બની અને કદાચ ક્યારેક સમાજ પાસે કોઈ અપેક્ષા રાખીએ તો આપણું વ્યાસપીઠ આપણને શ્રાપ ના આપે, પણ શરમાઈ જરૂર કે તારી પાસે ખજાનો છે અને તું સમાજ પાસે અભિલાષા રાખે છે. આવું દાદાજી કહેતા હતા. અને એ વાક્યને મેં જીવનમાં વણી લીધું કે જ્યારે જ્યારે પણ મન મૂંઝાય તો નરસિંહ મહેતાએ કહ્યું કે ગરથમાં મારે ગોપીચંદ, પણ કથાકારનો ગરથ તો એનો ગ્રંથ જ છે. કથાકારનો ગરથ એનો ગ્રંથ જ છે. માંગીએ તો અમારી ભાગવત પાસે ન માંગીએ, અમારા શાસ્ત્ર પાસે ન માંગીએ, સમાજ પાસે શા માટે માંગીએ? એટલા માટે હંમેશા અનપેક્ષ સ્થિતિનો એક અર્થ આ પણ આપ્યો છે. ઘણા અર્થથી મહાપુરુષોએ એને સુંદર શૃંગાર કર્યો. જૂના જમાનામાં રાજા રજવાડાઓ ખૂબ આભૂષણ સુવર્ણ પહેરતા તાકી એનું સુવર્ણ તેજ વધે, પણ વક્તાને, વ્યાસપીઠ ઉપર બેસનારને કોઈ તેજની જરૂર જ નથી, કારણ કે એનું પાસે સૌથી મોટું તેજ છે અને એ છે એનું બ્રહ્મ તેજ. સૌથી મોટું તેજ છે. લલાટમાં તેજ હોય ને આંખમાં ભેજ હોય એ ઉત્તમ વક્તા છે, જેની આંખો વરસતી જ હોય છે. લલાટ તેજસ્વી, કારણ કે એની વિદવત્તા આપોઆપ પ્રદર્શિત થવાની છે, અને આંખમાં ભેજ હોય એ ઉત્તમ વક્તા છે.
એની બીજા કોઈ વસ્તુની જરૂર જ નથી. બ્રાહ્મણની સૌથી મોટી સંપદા 4 છે: સંધ્યા, શિખા, ગળામાં શાસ્ત્ર અને ડાબા ખંભે સૂત્ર. આ સૌથી મોટી સંપદા છે. આ 4 સંપદાનો ઉપાસક બ્રાહ્મણ વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિશ્વ વિજય કરીને પાછો આવે જેની પાસે શિખા, શાસ્ત્ર, સંધ્યા અને ગળામાં શાસ્ત્ર છે. એને કોઈ પાસે એ આપનારો બને, માંગનારો બને જ નહીં. ડોંગરે બાપજીનું પ્રસિદ્ધ સૂત્ર કે ઓછું લે ને વધુ આપે એ બ્રાહ્મણ, ઓછું લે અને અનેક ગણું આપે એ બ્રાહ્મણ, એ વિપ્ર છે. તો અનપેક્ષના કેટલા સરસ અર્થો મહાપુરુષોએ બતાવ્યા. મને કોઈ અપેક્ષા જ નથી. નિષ્પૃહ્યતા એ જ નિરંજનપણું છે. એટલા માટે ગા મટમાન અપેક્ષા અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો. બડો સુંદર શબ્દ વાપર્યો છે, અલક્ષલિંગો. શરીર ઉપર કોઈ પણ જાતના ચિહ્નોનું સીમાંકન ન હોઈ શકે. બીજા બધા વર્ણમાં અથવા બીજા બધા ક્ષેત્રમાં પોતાની સંપ્રદાય, પોતાનો અખાડો અથવા તો પોતાનું ભાષા, પ્રદેશ એનું ચિહ્ન બતાવવું જરૂરી છે અને બતાવવું જોઈએ. પણ વ્યાસપીઠ માટે આ બધી જ વસ્તુ એક ઉપાધિ છે. એ સમાધિમાં બાધક બને એવી ઉપાધિ છે. એટલા માટે અલક્ષલિંગો, એનું કોઈ વસ્તુનું સીમાંકન ન હોવું જોઈએ. કોઈ સંપ્રદાય અથવા તો કોઈ વસ્તુની આપણી નિજી નિષ્ઠા એ દર્શન માટે છે, પ્રદર્શન માટે નથી. નિજી નિષ્ઠામાં આપણે કોઈને પણ માનતા હોઈએ. એટલા માટે અલક્ષલિંગો, કોઈ પણ વસ્તુનું દર્શન ન કરાવવું. બસ એ આપણો નિજાનુભાવ છે, એને મનમાં, માનસમાં જ રાખીએ. કારણ એ છે કે સેવા, શાસ્ત્ર અને સત્સંગ એનો તર્જુમો જ નથી. એનું કોઈ ટ્રાન્સલેશન છે જ નહીં. સેવા, શાસ્ત્ર અને સત્સંગ એનો કોઈ તર્જુમો જ નથી. સેવા અસીમ હોય એમ શાસ્ત્ર પણ અસીમ છે, એને કોઈ સીમાંકન ન હોવું જોઈએ. ઘણીવાર કોઈ ચિહ્નથી આપણે એક સીમાના દાયરામાં બંધાઈ જતા હોઈએ કે આપણે આ જ સંપ્રદાયના અથવા તો આપણે આના જ ફોલોવર અથવા તો આ વ્યાસપીઠ માટે ન બની શકે. કદાચ આ વિષય માટે હું બહુ નાનો પડું એટલે હું વિશેષ ચર્ચામાં નહીં જાઉં. પણ અલક્ષલિંગોનો મને એક અર્થ આ લાગ્યો કે વક્તા એની નિજ નિષ્ઠાને એ માનસમાં દર્શિત રાખે પણ પ્રદર્શિત ન કરે. અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો. જે મળે એમાં અતિ પ્રસન્ન. એ તો સૌથી મોટો સદગુણ છે અને એ જ જીવનમાં સૌથી મોટી પ્રાપ્તિ પણ છે. જેને બીજાથી કથા કરવા મળી એ જ મોટો લાભ છે. એનાથી પછી બીજા લાભની કોઈ અપેક્ષા જ. મારો એક સંગીતકાર છે, મને એની વાત બહુ ગમે. એટલે જ્યારે કથા હોય ને એટલે હું એને ફોન કરું કે અહીંયા કથા છે, તું આવીશ કે હા. એટલે પછી આપણે પૂછીએ તને શું દેવાનું, એટલે એટલું જ કે મને વગાડવા દેવાનું. પણ મારે તને તો કે તમે મને વગાડવા દો ને એ જ મોટો લાભ છે. તમારી પાસે બેહાડો એટલે એને બહુ સરસ વાત કરી. તને શું દેવાનું કે વગાડવા દેવાનું. હા, એમ આપણને આ શરીરથી આપણી આ કોઈ લાયકાત નથી અને છતાં પણ ભગવાન જો વ્યાસપીઠ ઉપર બેસવાનો અવસર આપે તો નિજલાભ તુષ્ટો. એનાથી મોટો લાભ દુનિયામાં શું હોઈ શકે? સૌથી મોટો લાભ એ જ છે નિજલાભ તુષ્ટો. પેલી જાણીતી વાત છે ને, એક રાજાએ એવી જાહેરાત કરી કે આવતીકાલે મારા મહેલના દરવાજા હું ખોલી નાખવાનો છું અને જેને જે વસ્તુ ઉપર હાથ મૂકશે એ એની. જે આવીને જેની જે ઉપર વસ્તુ ઉપર હાથ મૂક તો સ્વાભાવિક છે. બીજા દિવસે જેવો દરવાજો ખુલ્યો, કોઈએ સિંહાસન ને કોઈ સોનું ચાંદી, આ બહુ જાણીતી વાત છે. પણ એક 5 વર્ષનો બાળક આવ્યો, એને ન સોનું ન ચાંદી ન હીરા માણેક સિંહાસન કંઈ નહીં, રાજા ઉપર જ હાથ મૂક્યો. રાજા ઉપર જ હાથ મૂક્યો. કારણ કે તમે બોલ્યા હતા કે તમે જેના ઉપર હાથ મૂકો શું આ વસ્તુને શું કામ પકડું તો તમને જ ન પકડું. કારણ કે મારો જે ઉદ્દેશ છે આ જ છે. એનો અર્થ એ છે કે ભગવદ ગુણ ગાયક ભગવાનના ઉપાસક છે. એટલા માટે જે મળે એમાં અલક્ષલિંગો નિજલાભ તુષ્ટ. જે મળે એમાં પ્રસન્ન નહીં, પરમ પ્રસન્ન. અને એને પરમ પ્રસન્નતા નુકસાન તો છે જ નહીં. કોઈ પણ વસ્તુમાં નુકસાન જાય તો એમાંથી ઘણું શીખવા મળે. નુકસાન જાય તો એમાંથી શીખવા મળે. એક ભાઈના ઘરે એક મહેમાન આવ્યા એટલે એને કહ્યું થોડી વાર બેસો ને હું હમણાં આવું છું. એમ કહીને ગયા તે સાંજે છેટ આવ્યા. સાંજે આવીને પછી પાછા પૂછે કે તમે કંઈ ખાધું પીધું? પણ તું ઘરમાં હોય તો ખાય ને. કંઈ ખાધું પીધું? પેલો સરસ બોલ્યો, ખૂબ ખાધું, ખૂબ ઘણું ખાધું. બગાસા ખાધા, ઉધરસ ખાધી, છીંકો ખાધી, જોલા ખાધા, 2-4 જોલા વધારે આવ્યા તો અલગોઠિયાઈ ખાઈ લેવાનો હતો.
તમે નહોતા તો ભૂખ્યો તો નથી જ રહ્યો, નુકસાનમાં પણ જેને જેને લેવું જ છે એ તો ગમે ત્યાંથી ગમે તે વસ્તુ લઈને જ એક મોટી વસ્તુ નિજલાભ તુષ્ટો, જે મળે એમાં અતિ પ્રસન્ન છે એ જ મહાપુરુષો એમાંથી લે છે. તો અલક્ષલિંગો નિજલાભ તૃષ્ટો વૃતશ્ચ બાલેર અવધૂત વેશ. આ બહુ મજાના છેલ્લા બે સદગુણ અમારે ભાગવતના આચાર્ય પ્રજ્ઞો બતાવે. હું પહેલાં જ કહું, આમાં મારું કંઈ નથી. મેં મહાપુરુષો પાસે જે સાંભળ્યું છે એ કેવલ આશીર્વાદિક અને પ્રાસાદિક વાણીને વહાવું છું આપની પાસે. વૃતશ્ચ બાલેરનો અર્થ એક છે કે સુખદેવજી મહારાજ બાળકોના સંગમાં, અથવા તો અમુક ભાષ્યકારો સ્ત્રીઓને બાળકોના સંગમાં, એનો સીધો ને સાદો અર્થ છે કે વક્તાનો ગ્રસ્તાશ્રમ પણ એને નિર્વાહ કરવો જોઈએ. સ્ત્રીઓને બાળકોના સંગમાં આવ્યા એટલે વક્તા ગ્રસ્તી પણ હોઈ શકે, કારણ કે ગ્રસ્તાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા પોતાની વ્યાસપીઠના ધર્મને પણ પાલન કરે. એટલા માટે એનો અનુદેશ કરવા માટે થઈને પણ વ્રતશ્ચ બાલેર અવધૂત વે, એ પણ એક અર્થ હોઈ શકે. અથવા તો સુખદેવજી આવ્યા હતા બાળકોના સંગમાં અને ગયા હતા સમાગત ત્યાગીઓના સંગમાં. તો જ્યારે આવ્યા ત્યારે બાળકોના સંગમાં, જેમ એકાદશ સ્કંદમાં લખ્યું કે બુદ્ધો બાલક વચ, બુદ્ધ હોવા છતાં પણ બાળક ભાવનાથી, બાલ્ય ભાવનાથી, વિદ્યાર્થી અવસ્થાથી રહેવું, એ પણ એક એનો ઉદ્દેશ હોઈ શકે, એ પણ એનો ઈશારો હોઈ શકે. અને આમ જુઓ તો સૌથી સારી વાત છે કે વક્તા માત્ર સુખદેવજી જ હોય એમ નહીં, વક્તા સુદામા પણ હોઈ શકે છે. કારણ કે વર્તમાનો ગ્રહાશ્રમી, સુખદેવજી મહારાજ ગ્રસ્તી છે, સુદામાજી ગ્રસ્તી છે, અને ભગવદ ઉપાસના એમને છોડી નથી. રામાયણમાં જ્યારે શંકર ભગવાન કથા કહેવા બેઠા અને મા ભવાની પાસે કથાની શરૂઆત કરી ત્યારે તુલસીદાસજી તો જગપ્રસિદ્ધ દોહો જટા મુકુટ સુર સરિત શિર લોચન નલિન બિસા નીલકંઠ લાવણ્ય નિધિ શોભાલ બિદુભા. જટા મુગુટ સુર સરિત શિર, મહાદેવજીના મસ્તક ઉપર જટા મુગુટ છે. તત્વાર્થ રામાયણકારોએ એનો અર્થ કર્યો કે આ જંજાળ છે ને એ જ જટા છે. સંસારમાં રહીએ છીએ તો સંસારની જે કંઈ જટા, આ વ્યવહારની જવાબદારીઓ છે એનો મુગુટ કરે અને એની અંદરથી ભક્તિ નામામૃતમ, ભક્તિ કથામૃતમની સુરસરી, એનો ગંગાનો આ ગંગ તરંગ પ્રવાહ વહાવ્યા કરે. બસ આ જ ઉદ્દેશ્ય. વક્તા ગ્રસ્તી પણ હોય, વક્તા જંજાળને લઈને બેઠો પણ હોય, પોતાના વ્યવહાર ધર્મને છોડે નહીં અને ભગવદ ચિંતન છોડે નહીં, આ બેયનો નિર્વાહ કરે. એટલા માટે પણ વ્રતશ્ચ બાલેર અવધૂત વેશા. ડુંગરે બાપજી કહેતા કે ગ્રસ્તની ભક્તિ ભગવાનને વધુ પ્રિય લાગે છે એટલા માટે કે એ વ્યવહાર તોડતો નથી ને ભજન છોડતો નથી. વ્યવહાર તોડતો નથી ને ભજન છોડતો નથી. આપણામાં કહેવત છે કે એક સાથે બે ઘોડે ન બેસાય, પણ સંસારમાં રહીને ભગવદ ભજન કરવું એટલે વ્યવહાર તોડવો નહીં અને ભજન છોડવું નહીં, એક સાથે બે ઘોડે ચડવા બરાબર. એટલા માટે પણ વ્રતશ્ચ બાલેર, સુખદેવજી મહારાજ બાળકોના સંગમાં આ પરમહંસોની સભામાં પધાર્યા છે. કારણ કે ભાગવત અદ્ભુત પણ છે, અવધૂત પણ છે અને અનુભૂત પણ છે. બધા માટેનો ગ્રંથ છે. કદાચ એટલા માટે જ આ ભાવથી મહારાજ પધાર્યા હશે. તો એવા સુખદેવજી મહારાજ પધારતા સૌથી છેલ્લો મજાનો સદગુણ એ બતાવ્યો કે વ્રતશ્ચ બાલેર અવધૂત વેશ. અવધૂત વેશ મહારાજ શ્રી સુખદેવજી મહારાજ. હવે સવાલ એ થાય કે અવધૂતનો વેશ એટલે શું કહી શકાય? રાજાનો વેશ એટલે એક ચિત્ર સામે આવે, પ્રધાનનો વેશ એટલે ચિત્ર સામે આવે, સેનાપતિનો વેશ, આ કોઈનો પણ વેશ હોય તો આપણને સામે ચિત્ર આવે. પણ અવધૂતનો જેનો કોઈ વેશ નથી એ જ અવધૂત વેશ. જેનો કોઈ વેશ જ નથી, જેનો વેશ પણ મૌલિક છે ને જેનો પ્રવેશ પણ મૌલિક છે, એ અવધૂત વેશ. વેશ હોય કે પ્રવેશ હોય કે બધું મૌલિક છે, એ અવધૂત વેશ. એને કોઈ વેશની જરૂર જ નથી, એ પણ અવધૂત વેશ છે. રામાયણને એક આચાર્ય બહુ સરસ કહેતા હતા કે સમાજને કથા સંભળાવે એ વિદ્વાન અને સ્વને કથા સંભળાવે એ સંન્યાસી. બસ આ જ અવધૂત વેશ. નિજ ગીરા પાવન કર્ણ કારણ રામ જસ તુલસી કયો સ્વંત સુખાય. સર્વને તો સંભળાવે પણ સ્વને સંભળાવે. પોતાના માટે જે કથાનું ગાયન કરે એક એ વક્તા અવધૂત વેશ છે. એક અર્થ આવો પણ કહી શકાય. અને સુખદેવજી મહારાજે એવું લાગ્યા કરે છે કે સુખદેવજી મહારાજે બહુ જ કાળજી રાખી છે.
નહીતર આમ તો બહુ પ્રસિદ્ધ સૂત્ર છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનોનો વિષય છે, વિદ્વાનોને પણ મૂંઝવી નાખે એવો આ બધી જ વાત સાચી, પણ સુખદેવજીએ અને વ્યાસજીએ અતિશય કાળજી રાખી છે કે ભાગવતને વર્ણન કરતી વખતે એને વિદવદ ભાષામાં નહીં, ભગવદ ભાષામાં ગાયું છે. સુખદેવજી મહારાજ એક એક શ્લોક, એક એક ચરિત્રને કેવલ વિદવદ ભાષામાં નહીં, એને લોકભોગ્ય ભાષામાં, ભગવદ ભાષામાં, ભક્તિપૂત ભાષામાં ગાયું છે. કારણ આખર ભાગવત એ કેવલ જ્ઞાનનો વિષય નથી, ધ્યાનનો વિષય છે. ભલે એક વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા પણ કેવલ જ્ઞાનનો નહીં, ધ્યાનનો જ વિષય છે. એવા અનગિનત પ્રમાણ ભાગવતના આચાર્ય પ્રજ્ઞોએ આપ્યા છે. પહેલી વાત તો એ છે કે શબ્દથી મહાન અર્થ છે, અર્થથી મહાન એનામાંથી નિષ્પન્ન થતું જ્ઞાન છે, અને જ્ઞાન કરતાંય મહાન જ્ઞાનથી મળતું ધ્યાન છે. શબ્દથી ધ્યાન સુધીની આ એક યાત્રા, શબ્દથી અર્થ, અર્થથી જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન. જ્ઞાની મુખર થઈ જાય, એ બોલતો થઈ જાય. જ્ઞાનનો જેટલો પણ ધ્યાસ કરીએ, અભ્યાસ કરીએ, એમ વક્તા કાં તો કવિ યા તો વક્તા કંઈ પણ, જ્ઞાની મુખર થઈ જાય અને ધ્યાની મૌન થઈ જાય. જે વસ્તુનું એને ધ્યાન થયું પછી ખલાસ, એ ધીરે ધીરે મૌન તરફ જતો જાય છે. જ્ઞાની દિવસે દિવસે ભરાય, એ ભરાતો જ જાય છે, એનું અપડેશન ચાલુ જ હોય છે. એ દિવસે દિવસે ભરાય અને ધ્યાની દિવસે દિવસે ખાલી થતો જાય છે, એ મુક્ત થતો જાય, એમ ખાલી થતો જાય છે. જ્ઞાની બોલવા માંડે ને પેલો મૌન થઈ જાય. એટલે હંમેશા શ્રીમદ ભાગવત એ જ્ઞાનપરક ગ્રંથ હોવા છતાં ધ્યાન પર કર્યું. સચ્ચિદાનંદ રૂપાય એના અનગિનત અર્થો છે, પણ હરિમ પરમ એટલે માત્ર ધ્યાન છે. હરિમ પરમનું ધ્યાન કરીએ, જ્ઞાનથી શરૂ કરી ધ્યાનમાં વિરમિત કર્યું. આ ભાગવતજી મહારાજનું છેલ્લું પથદર્શન છે, આ ભાગવતજી મહારાજની છેલ્લી વિશેષતા છે. તો શ્રી ભાગવતજીનો ગ્રંથ એ જ્ઞાનથી શરૂ થયો, ધ્યાનથી વિરામ પામે, તો એ વક્તા માટે પણ અવધૂત વેશનો અર્થ એક એ પણ છે કે મુકમ કરોતિ વાચાલમ એ ભગવતીની પહેલી કૃપા છે, પણ વાચાલમ મુકમ કરોતિ એ ભગવતીની પરમ કૃપા છે કે સતત બોલતો માણસ ધ્યાનસ્થ થઈ જાય, મૌન થઈ જાય, એની પરમ કૃપા રહેતી હોય છે. તો વિશેષ કંઈ નહીં કહેતા, આ તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો એ કથા દ્વારા એક જ વાતમાં મંતવ્ય મારું રજૂ કરું તો, ભલે હું કથા ન કહી શકું અથથી ઇતિ સુધી, એ તો શક્ય પણ નથી જ. ભલે હું કથા ન કહી શકું અથથી ઇતિ સુધી, પણ જરૂર લઈ જઈશ પ્રતીતિ સુધી. એ પ્રતીતિ સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવો, એ આ નવનિધિ દ્વારા, આ નવગુણો દ્વારા સુતજી મહારાજ જ્યારે સુખદેવજી પધાર્યા ત્યારે એ કથા દ્વારા એમને સુંદર દર્શન કરાવ્યું. અને હાર્દિકભાઈને જોઈને જેમ બધા જ યાદ કરે છે એમ મેં હમણાં એક સરસ કવિત સાંભળ્યું એટલે મને યાદ, હર થંબન મેં નરસિંહ બસે પ્રગટાવત કો પ્રહલાદ કહા હૈ, सूर गावत पद घनेर पण सूरदास को स्वाद कहाँ है, करतार मंजीर बंजावती मीरा मतवारी की याद कहाँ है, श्री राम कथा तो कितनों ने लिखी पण तुलसी सरसी मरजाद कहाँ है, हर थंबन में नरसिंह बसे प्रगटावत को प्रहलाद कहाँ है. तो ए रीते आज मारी वाक्य पुष्पांजलि ने 18मा पाटोत्सव प्रसंगे वाक्य पुष्पांजलि अर्पित करवानो मने जे अवसर मळ्यो ए माटे सौनो आभार. गुरुदेवना चरणमां वंदना करी अने बेसी जवा रजा लઉં છું. श्री द्वारिका